હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. આપણું ઇન્ટેન્શન ગમે તેટલું હોય, દુનિયા ફક્ત પ્રેઝન્ટેશન જુએ છે. આપણું ઇન્ટેન્શન ગમે તે હોય, દુનિયા ફક્ત પ્રેઝન્ટેશન જુએ છે. આપણું પ્રેઝન્ટેશન છે ગમે તે હોય, જ્યારે ભગવાન આપણું શું જોવે છે મિત્રો? ઇન્ટેન્શન જુએ છે. તો ચાલુ કરીએ આજનો વિડીયો. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વિશ્વાસ સિરીઝમાં. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા 53 નંબરની વિશ્વાસ સિરીઝ પહોંચી ગયા છીએ. વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરો તો ખાસ કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. તો ચાલુ કરી મિત્રો આજનો વિડીયો. જેની અંદર પહેલો પ્રશ્ન છે, આંતરરાજ્ય સાથે સરહદ ધરાવતા ગુજરાતના કુલ જિલ્લા કેટલા છે મિત્રો? તો આંતરરાજ્ય સાથે સરહદ ધરાવતા ટોટલ ગુજરાતના જિલ્લા છે મિત્રો 12 જિલ્લા છે. બરાબર છે. અને મિત્રો, અહીંયા જિલ્લા છે ટચ થાય છે એની વાત કરેલ છે, એટલે એને કહેવાય છે આંતરરાજ્ય સરહદ ધરાવતા ગુજરાતના કુલ જિલ્લા. બરાબર છે. કેટલા છે? 12 છે. અને મિત્રો, એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે, કયો છે? વલસાડ છે. આંતરરાજ્ય સાથે સરહદ ધરાવે ગુજરાતના કુલ જિલ્લા છે કેટલા છે? 12 છે. ખાસ યાદ રાખી લેજો. અને મિત્રો, તમને એ પણ ખબર હોવી જોઈએ, સાથે બીજી ચર્ચા કરી લઈએ. ગુજરાતની અંદર મિત્રો મોરબી છે, મોરબી તેને દરિયા કિનારો છે, દરિયા કિનારો સાવ ઓછો ટચ થાય છે. બરાબર છે. દરિયા કિનારો ઓછો ટચ થાય છે. જ્યારે મિત્રો કચ્છ જિલ્લો છે અને સૌથી વધારે દરિયા કિનારો છે, કચ્છ જિલ્લાને સૌથી વધારે દરિયા કિનારો ટચ થાય છે. સૌથી ઓછો દરિયા કિનારો કહે તો ક્યાં આવશે મિત્રો? મોરબી. અને સૌથી વધારે દરિયા કિનારો છે એ કચ્છને ટચ થાય છે. 1600 કિલોમીટર છે આપણો ગુજરાતનો દરિયા કિનારો ટોટલ છે. બરાબર છે. આગળ વધીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ગુજરાતમાં સૌથી ઓછા જંગલો ધરાવતો જિલ્લો હોય, સૌથી ઓછા જંગલો એ છે કચ્છ છે. બનાસકાંઠા જિલ્લાનો પશ્ચિમ અર્ધ રણ વિસ્તાર કયા નામે ઓળખાય છે? એ ઓળખાય છે મિત્રો ગોઢા તરીકે ઓળખાય છે. આની પણ આપણે વિગતે ચર્ચા કરી લઈએ સાથે. મિત્રો, મેં તમને આવા છે ભૌગોલિક જે પ્રદેશો છે તમને ખાસ યાદ રખાવેલા હતા, છતાં આપણે રિવિઝન અત્યારે કરી રાખીએ છીએ. મેં તમને આપેલું હતું મઢાવા. અને કઈ રીતે યાદ રાખવાનું છે? મઢાવા એટલે કે મહી નદી અને ઢાઢર નદી વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશનું નામ છે એટલે વાકડ. શું નામ છે? વાકડ. પછી મેં તમને યાદ રખાવ્યું હતું કાનઢા, જે આપણે વિશ્વાસ સિરીઝ જોવે છે ને ખબર જ હશે, એટલે કે કાનમ પ્રદેશ. કયો? કાનમ પ્રદેશ છે એ મિત્રો નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ. નર્મદા નદી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ છે અને શું કહેવાય છે મિત્રો? કાનમ પ્રદેશ કહેવાય છે. અને મિત્રો, એમ પણ પરીક્ષામાં પૂછાય છે કે ઢાઢર નદી અને કીમ નદી વચ્ચેના પ્રદેશને પણ શું કહેવાય છે? કાનમ જ કહેવાય છે. ખાસ યાદ રાખી લેજો. નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ એ કાનમ કહેવાય છે, અને ઢાઢર નદી અને કીમ નદી વચ્ચેના પ્રદેશને પણ શું કહેવાય છે? કાનમ કહેવાય છે. બરાબર છે. બીજી આપણે પણ સૂત્ર આપેલું હતું ચમશે, એ પણ જોઈ લઈએ સાથે. પૂછી નાખું છું, જગ્યા નથી આપણી પાસે અહીંયા. ન આવડતું ખાસ લખજો. પછી મેં તમને કીધું ચમશેમાં કઈ રીતે? તો કે ચમશે તમારે યાદ રાખવાનું તો ચરોતર પ્રદેશ. ચનો એટલે ચરોતર. મશે એટલે મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ. મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ છે અને મિત્રો કહેવાય છે ચરોતર નામનો પ્રદેશ કહેવાય છે. બરાબર છે. ખાસ યાદ રાખી લેજો. ઘણા ભૌગોલિક પ્રદેશો છે, મને યાદ આવી, હું સાથે ચર્ચા તમારી સાથે કરી લઉં છું. તો કે ગીરની ટેકરીઓ છે મિત્રો, ગીરની ટેકરીઓની દક્ષિણે આવેલો પ્રદેશ. લખી દઉં છું અહીંયા તમને એટલે યાદ રહે. ગીરની ટેકરીઓની દક્ષિણે આવેલો પ્રદેશ. તો ગીરની ટેકરીઓની દક્ષિણે આવેલો પ્રદેશને શું કહેવાય છે મિત્રો? એને કહેવાય છે લીલી નાઘેર. લીલી નાઘેર નહીં મિત્રો, લીલી નાઘેર નહીં, લીલી નાઘેર. બરાબર. લીલીને ઘર નથી જવાનું પાછું. બરાબર. લીલી નાઘેર છે. બરાબર છે. પછી મિત્રો, સોરઠને આપણે કહીએ છીએ ગિરનાર પર્વતની દક્ષિણે આવેલો પ્રદેશ, એને મિત્રો સોરઠ પ્રદેશ કહેવાય છે. તો લખી દઉં છું અહીંયા તમને. જો આ ગીરની ટેકરીઓની દક્ષિણે આવેલો પ્રદેશ કેમ તો લીલી નાઘેર આવશે, પણ ગિરનાર પર્વતની દક્ષિણે આવેલો પ્રદેશ કેમ તો એને સોરઠ કહેવાય છે. ગિરનાર
પર્વતની દક્ષિણે આવેલો પ્રદેશ ખાસ યાદ રાખી લેજો. જેને શું કહેવાય છે મિત્રો? સોરઠ. બરાબર. સોરઠ ધરાનો સંચરો નચેડો ગઢ ગિરનાર, નાયો નહીં દામો રેવતી એનો એળે દ્યો અવતાર. જેને કહેવાય છે ને મિત્રો સૌરાષ્ટ્રની રાજધાનીની અંદર વાત થયેલી છે. તો ગિરનાર પર્વતની દક્ષિણે આવેલો પ્રદેશ એટલે કહેવાય છે મિત્રો સોરઠ. જ્યારે ગીરની ટેકરીઓની દક્ષિણે આવેલો પ્રદેશ એને કહેવાય છે લીલી નાઘેર. હજી આપણે જોઈએ બરડા ડુંગરની આસપાસ જે દક્ષિણ પશ્ચિમે આવેલો પ્રદેશ છે એને મિત્રો હાલાર કહેવાય છે. એ પણ સાથે જોઈ લઈએ આપણે. જો આ પ્રદેશ પરીક્ષામાં પૂછાય છે એટલે ખાસ કરી લેજો મિત્રો. વાત કરીએ બીજા પ્રદેશની તો વાત કરીએ બરડો ડુંગર. આ ઝંડુ જે આવે છે ને ખાસ એ બરડો ડુંગર છે ને ભાડા પટે લીધો હતો. બરાબર છે. તો બરડો ડુંગરની દક્ષિણ પશ્ચિમે આવેલો પ્રદેશ એને શું કહેવાય છે મિત્રો? એને કહેવાય છે હાલાર. શું કહેવાય છે? હાલાર પ્રદેશ કહેવાય છે. ખાસ યાદ રાખી લેજો, ભૂલતા નહીં. પછી મિત્રો નળ સરોવર તો તમને ખબર છે. કચ્છનું નાનું રણ અને ખંભાતના અખાત વચ્ચેનો નીચો પ્રદેશ. કચ્છનું નાનું રણ અને ખંભાતના અખાત વચ્ચેનો જે પ્રદેશ છે એને મિત્રો કહેવાય છે નળ સરોવર. શું કહેવાય છે? નળ સરોવર તમને ખબર હોય છે સુરેન્દ્રનગર અમદાવાદની વચ્ચે મિત્રો નળ સરોવર આવેલું છે. બરાબર છે. તો તમને ખબર હોય. પછી મિત્રો છે કંઠીનું મેદાન. એ પણ તમને ખબર હોય છે. કંઠીનું મેદાન છે કોને કહેવામાં આવે છે? તમને આમ તો સાંભળ્યું હોય છે કંઠીનું મેદાન, પરંતુ મિત્રો આ કચ્છનો જે દરિયા કિનારાની આસપાસનું મેદાન છે ને મિત્રો એને કંઠીનું મેદાન કહેવાય. લખી દઉં છું અહીંયા. કચ્છના દરિયા કિનારાનું મેદાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો. શું કહેવાય છે? કંઠીનું મેદાન. ભૂલતા નહીં. બરાબર છે. એક પ્રકારનું રિવિઝન જ છે. યાદ રાખી લેજો. વારાઘડી આપણે રિવિઝન કરાવી જ છે, તમને યાદ રહેવું જ જોઈએ. પછી મિત્રો કચ્છની અંદર બન્નીનો પ્રદેશ પણ આવેલો છે. તો કચ્છના મુખ્ય ભૂમિભાગની ઉત્તરે આવેલો પ્રદેશ યાદ રાખી લો. શું કહેવાય છે એને? કચ્છના મુખ્ય ભૂમિભાગની ઉત્તરે આવેલો પ્રદેશ જેને શું કહેવાય છે મિત્રો? બન્નીનો પ્રદેશ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખી લો. કચ્છના મુખ્ય ભૂમિભાગની ઉત્તરે આવેલો પ્રદેશ એટલે બન્નીનો પ્રદેશ. કંઠીનું મેદાન એટલે કચ્છના દરિયા કિનારાની મેદાન એટલે કેવું મેદાન મિત્રો? કંઠીનું મેદાન. પછી મિત્રો એક બસવ યાદ આવી છે, ખાસ ચર્ચા કરી લઈએ. બસવ આપણે ચમશે, બસવ, મઢાવા એવું બધું યાદ રાખેલું છે. તમને જે રીતે યાદ રાખી મેં બસવ તરીકે યાદ રાખેલું છે. બસવ એટલે શું? તો કે બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ. બનાસ નદી અને મિત્રો સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ. વ એટલે મિત્રો એને કહેવાય છે વઢિયાર પ્રદેશ. કેવો કહેવાય છે? વઢિયાર પ્રદેશ. જો પૂછાય જાય કામ થઈ જાય પરીક્ષામાં, યાદ રાખી લેજો. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય બનાસ અને સરસ્વતી નદી વચ્ચેના પ્રદેશને શું કહેવામાં આવે છે? ઓપ્શન આપેલા હોય 4-5, કન્ફ્યુઝ થઈ જાય. શું આવશે? વઢિયાર પ્રદેશ કહેવામાં આવે છે. યાદ રાખી લેજો. પછી મિત્રો કહેવાય છે મેવાત. શું યાદ આવી ગયું છે? મેવાત. એક મેવાત પ્રદેશ પણ કહેવાય છે. મેવાત કોને કહેવાય? તો કે મિત્રો મહી નદીના ડાબા કાંઠાનો પ્રદેશ. મહી નદીના ડાબા કાંઠાનો પ્રદેશ એને શું કહેવાય છે મિત્રો? મેવાત કહેવાય. મેવાત ખાસ યાદ રાખી લેજો. પછી મિત્રો ખાખરિયા ટપ્પાનો પ્રદેશ. તમને ખબર હશે કદાચ ખાખરિયા ટપ્પાનો પ્રદેશ કોને કહેવાય? તો ક્યાં આવેલો છે? પહેલાં તો કડીથી કલોલ વચ્ચેનો પ્રદેશ. કડીથી કલોલ વચ્ચેનો જે પ્રદેશ છે મિત્રો, આ વચ્ચેનો જે પ્રદેશ છે એને કહેવામાં આવે છે ખાખરિયા ટપ્પાનો પ્રદેશ. ખાખરિયા ટપ્પાનો પ્રદેશ. જો મિત્રો કલોલ અને કાલોલ તાલુકા છે. કલોલ છે ગાંધીનગર છે, કાલોલ છે પંચમહાલનો છે. ખાસ યાદ રાખી લેજો. કડી છે મિત્રો એ ક્યાં આવેલું છે? મહેસાણાની અંદર છે. ક્યાં છે? મહેસાણા. પણ તમે એટલું યાદ રાખો, કડીથી કાલોલ વચ્ચેનો પ્રદેશ છે ખાખરિયા ટપ્પાનો પ્રદેશ તરીકે ઓળખાય છે. બરાબર છે. તો આટલી વસ્તુ અત્યારે યાદ આવી છે. એક્સ્ટ્રા તમને માહિતી હોય તમે કોમેન્ટ કરી શકો છો. બરાબર છે.
આગળ આપણે વધીએ. આપણે કઈ જગ્યાએ હતા એમાંથી આપણને યાદ આવ્યું હતું તો કે આપણે હતા મિત્રો અહીંયા બનાસ જિલ્લાની પશ્ચિમે અર્ધરણ વિસ્તાર ક્યાં નામે ઓળખાય છે અને ગોઢા તરીકે ઓળખાય. ખાસ યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એના પછી વાત કરીએ. જો મિત્રો એક લાટ પ્રદેશ છે, યાદ આવી ગયો છે લાટ. તમને તો ખબર હશે આઈ થિંક લાટ પ્રદેશ. લાટ ઘણી વખત વાંચવામાં આવે છે આપણને. મિત્રો મહી અને રેવા નદી વચ્ચેનો મેં આવી રીતે યાદ રાખેલ છે મરેલા. હું યાદ રાખવાનું મરેલા. એટલે મહી અને રેવા નદી વચ્ચેનો પ્રદેશ શું કહેવાય છે? લાટ. મરેલા યાદ રાખ. હું યાદ રાખવાનું છે મરેલા. બરાબર. મહી અને રેવા નદી વચ્ચેનો પ્રદેશ શું કહેવાય છે? લાટ પ્રદેશ કહેવાય છે. બાકી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વચ્ચેના પ્રદેશને પણ લાટ કહેવાય છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વચ્ચેનો પ્રદેશ જે છે એને શું કહેવાય છે? લાટ કહેવાય છે. બરાબર છે. બાકી મરેલા યાદ રાખો, બંને યાદ રાખો. બરાબર. આગળ વધીએ. ગુજરાતની સ્થાપના પછી 18મો જિલ્લો કયો બન્યો? તો ગુજરાતની સ્થાપના પછી 18મો જિલ્લો છે ગાંધીનગર બન્યો. કયો બન્યો? ગાંધીનગર જિલ્લો છે 18મો જિલ્લો બન્યો. થોડીક આ બાબતમાં પણ ચર્ચા આપણે કરી લઈએ. મિત્રો ગુજરાતની સ્થાપના થઈને, ગુજરાતની જ્યારે સ્થાપના થઈ ત્યારે ટોટલ જિલ્લા કેટલા હતા તમને ખબર હોવી જોઈએ. જિલ્લા છે મિત્રો 17 જિલ્લા હતા. કેટલા હતા? ગુજરાતની જ્યારે સ્થાપના થઈ ત્યારે 17 જિલ્લા હતા. અને તાલુકા તમને પરીક્ષામાં પૂછે, તાલુકા મિત્રો 185 તાલુકા હતા. કેટલા હતા? 185 તાલુકા હતા. ગુજરાતની સ્થાપના આપણને ખબર જ છે 1 મે 1960માં થઈ હતી. બૃહદ મુંબઈમાંથી. શેમાં થઈ હતી? બૃહદ મુંબઈમાંથી આપણે મહાગુજરાત આંદોલન થયું હતું. એમાંથી આપણે બૃહદ મુંબઈમાંથી ગુજરાતની સ્થાપના થઈ. મહાગુજરાત આંદોલન પ્રણેતા કોણ છે ખબર હોવી જોઈએ? ઇન્દુલાલ યાજ્ઞિક છે. કોણ છે? ઇન્દુલાલ યાજ્ઞિક છે. મહાગુજરાત આંદોલનના પ્રણેતા છે. જે મિત્રો અમીર નગરીના ગરીબ ફકીર તરીકે ઓળખાય છે, ઇન્દુલાલ યાજ્ઞિક. બરાબર. અને મિત્રો આપણે ગુજરાત છે સાબરમતી આશ્રમ ખાતે છે ગુજરાતનું ઉદ્ઘાટન થયું હતું. ગુજરાતની ટૂંકમાં સ્થાપના થઈ હતી. જે એનું ઉદ્ઘાટન છે ગુજરાત રાજ્યનું રવિશંકર મહારાજના હસ્તે થયું હતું. રવિશંકર મહારાજ. આ માહિતી તમને ખબર જ હશે. રવિશંકર મહારાજ છે મિત્રોની અટક વ્યાસ છે. અટક શું છે? વ્યાસ છે. મુઠ્ઠી ઉચેરો માનવી. શું નામ છે ઉપનામ એનું? મુઠ્ઠી ઉચેરો માનવી છે. બોરિંગવાળા મહારાજ છે એ પણ ખબર હોવી જોઈએ. બરાબર છે. અને મુખ સેવક પણ કહેવાય. શું કહેવાય છે? મુખ સેવક. તો મિત્રો વસ્તુ ખાસ યાદ રાખી લેજો, ભૂલતા નહીં. આગળ ચર્ચા કરી હજી આપણે. પહેલાં ભૂસી નાખીએ છીએ આપણે જે લખેલું છે બધું. પછી મિત્રો બીજી જે મને યાદ છે એ ચર્ચા થોડી કરી લઉં છું તમારે આગળ, કેમ કે પરીક્ષામાં પૂછાઈ જાય. તો આપણા મુખ્યમંત્રી હતા શંકરસિંહ વાઘેલા. કોણ હતા? શંકરસિંહ વાઘેલા. એના સમયમાં ગુજરાતમાં છે ને 5 નવા જિલ્લા બનેલા. કેટલા જિલ્લા બનેલા? નવા 5 નવા જિલ્લા બનેલા. મેં એક સૂત્ર તરીકે યાદ રાખેલ છે, તમને કહી દઉં છું. ન આપો દાન. શું યાદ રાખવાનું છે? ન આપો દાન. દાન તો મિત્રો આપવું જ જોઈએ, પણ અહીં કીધું છે ન આપો દાન. મેં આવી રીતે યાદ રાખેલું છે. તો મિત્રો જોઈ લે. શંકરસિંહ વાઘેલાના સમયમાં તમને પરીક્ષામાં પૂછાઈ જાય નીચેનામાંથી કયો જિલ્લો શંકરસિંહ વાઘેલાના સમયમાં નથી બન્યો? તો તમને આવડી જાય. બરાબર છે. પહેલાં તો ન છે નવસારી બન્યો છે. નવસારી. શંકરસિંહ વાઘેલાના સમયમાં નવસારી જિલ્લો બનેલો છે. આ ઉપરથી છે એ મિત્રો જિલ્લો છે આણંદ બન્યો છે શંકરસિંહ વાઘેલાના સમયમાં. એટલે મિત્રો પોરબંદર જિલ્લો છે શંકરસિંહ વાઘેલાના સમયમાં બન્યો. પોરબંદર. સુદામાપુરી તરીકે ઓળખાય છે. સુદામાપુરી તરીકે પોરબંદર. બરાબર છે. એના પછી એટલે દાહોદ જિલ્લો. દાહોદ જિલ્લો કોના સમયમાં બનેલો છે? શંકરસિંહ વાઘેલાના સમયમાં. ઔરંગઝેબનું જન્મસ્થાન દાહોદ. વારાઘડે પ્રશ્ન પૂછાય છે. કેમ પ્રશ્ન પૂછતા છે વારાઘડે? એક ધારો પ્રશ્ન પૂછાય દાહોદ. ઔરંગઝેબનો જન્મ ક્યાં છો? દાહોદમાં છો. ઠક્કર બાપા છે ક્યાંના છે મિત્રો? દાહોદના છે. યાદ રાખી લેજો. પછી છે મિત્રો નર્મદા જિલ્લો. નર્મદા જિલ્લો કોના સમયમાં બનેલો છે? તો કે શંકરસિંહ વાઘેલાના સમયમાં. એટલે યાદ રાખી લેજો ન આપો દાન. શું યાદ રાખવાનું છે? ન આપો દાન. એટલે તમને છે આ 5 જિલ્લા તમને છે યાદ રહી જશે. પછી મિત્રો નરેન્દ્ર મોદીના સમયમાં છે ટોટલ 8 જિલ્લા નવા બનેલા છે. એનું પણ મેં સૂત્ર યાદ રાખેલું છે. એ કઈ રીતે યાદ રાખવા એ પણ જોઈ લઈએ. નરેન્દ્ર મોદીના સમયમાં છે એ 8 નવા જિલ્લા બનેલા હતા. પહેલી વાત તો હું તમને એક સૂત્ર આપી દઉં છું, અહીંયા લખી દઉં છું. પહેલાં તો ગીતા. મેં મારી રીતે યાદ રાખેલી. બરાબર. ગીતા અમોને બોમ્બ દે છો કે નહીં? ગીતા અમોને બોમ્બ દે છો કે નહીં? હવે તમારામાં યાદ કઈ રીતે રાખવાની છે ખાસ જોવાનું છે. તો આ ગી લેવાનો છે, પછી તા લેવાનું છે. જો લીટી કરું એ જ લેવાનું છે તમારે. બરાબર છે. ને લેવાનું નથી. બરાબર છે. આ ને નથી લેવાનું. બો લેવાનું છે.
મ લેવાનું છે, દે પણ અને છો પણ લેવાનું છે, કે નથી લેવાનું અને નહીં પણ લેવાનું છે નહીં. હવે તમે ગણી લો 8 થતા હશે ટોટલ, કે 1 2 3 4 5 6 7 અને 8. આ 8 જિલ્લા છે મિત્રો કોના સમયમાં બનેલા છે? નરેન્દ્ર મોદીના સમયમાં બનેલા છે. એ પહેલાં મિત્રો 7 જિલ્લા છે, 7 જિલ્લા એ મિત્રો બનેલા છે 15 ઓગસ્ટ. એમાંથી 15 ઓગસ્ટ 2013માં નરેન્દ્ર મોદીએ 7 જિલ્લા છે એ નવા બનાવ્યા હતા. જ્યારે મિત્રો તાપી જિલ્લો છે, નરેન્દ્ર મોદીએ તાપી જિલ્લો 2007માં બનાવ્યો હતો. એ તાપી જિલ્લો છે મિત્રો, એ બીજો જ છે, બરાબર છે. બધા જિલ્લા જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય કયો કયો જિલ્લો છે એ બનેલો હતો. પહેલાં તો ગીર એટલે ગીર સોમનાથ, તમને ખબર, લખી લેજો, લખતા રહેજો, બરાબર. બધું લખતો નથી, હું ખાલી કહી દઉં છું, આટલું ખાલી લખી દઉં છું. અહીં પહેલાં પૂછી નાખું છું, નીચેનો તમને લખી દઉં તો યાદ રહે. આ પહેલાં લખી લેજો કે 15 ઓગસ્ટ 2013માં 7 જિલ્લા અને 2007માં તાપી બનેલો છે, બરાબર. નરેન્દ્ર મોદીના સમયમાં પૂછી નાખું છું એટલું પહેલાં તો. પહેલાં જ આવે છે મિત્રો ગીર સોમનાથ. કયું આવે છે? ગીર સોમનાથ. ગીર સોમનાથ ટૂંકું લખું છું. તા એટલે આવે છે તાપી, તાપ્તી જેને કહેવામાં આવે છે, તાપી નદીનું, સૂર્યપુત્રી તાપી, બરાબર. પછી આવે છે અ એટલે મિત્રો અરવલ્લી, અરવલ્લી. મો એટલે મિત્રો સૌથી ઓછો દરિયા કિનારાવાળું મોરબી. પછી મિત્રો ને તો લેવાનું નથી. બો એટલે આવે છે બોટાદ. બોટાદ જિલ્લો કોના સમયમાં બન્યો? નરેન્દ્ર મોદીના સમયમાં. મ એટલે મિત્રો મહેસાણા નહીં આવે, કયો આવશે? મહીસાગર આવશે. કયો આવશે? મહીસાગર. મહીસાગર જિલ્લો કોના સમયમાં બનેલો છે? નરેન્દ્ર મોદીના સમયમાં. પછી આવે છે દે એટલે મિત્રો દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા કોના સમય બન્યો? નરેન્દ્ર મોદીના સમયમાં. છો એટલે ખબર પડી જાય, છોટા ઉદેપુર. છોટા ઉદેપુર. તો મિત્રો આ આટલા જિલ્લા છે. પહેલાં તો 7 જિલ્લા છે. 15 ઓગસ્ટ 15 ઓગસ્ટ 2013ની અંદર છે 7 જિલ્લા બન્યા, અને 2007ની અંદર છે તાપી જિલ્લો છે નરેન્દ્ર મોદીના સમયમાં બનેલો છે. ખાસ યાદ રાખી લેજો. હવે આપણે આગળ વધીએ. આપણે ક્યાં ઉપરથી આપણને યાદ આવ્યું હતું? તો ગુજરાતની સ્થાપના 18મો જિલ્લો કયો છે મિત્રો? ગાંધીનગર બનેલો છે, બરાબર છે. અને મિત્રો ગાંધીનગર જિલ્લો છે હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં બન્યો. મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં છે ગાંધીનગર જિલ્લો બન્યો હતો. આગળ વધીએ. એના પછી મિત્રો થોડુંક મુખ્યમંત્રીની પણ સાથે ચર્ચા કરી લઈએ આપણે. હવે ચર્ચા કરી છે તો મુખ્યમંત્રીની પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો કે કયા મુખ્યમંત્રીમાં શું શું થયેલું છે, ખાસ પરીક્ષામાં પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ચર્ચા કરી લઈએ છીએ. ભલે વિડીયો થોડોક મોટો થઈ જાય, પરંતુ આપણે યાદ રાખવાનું છે. પહેલાં તો જીવરાજ મહેતા ચાલુ કરીએ. જીવરાજ નારાયણ મહેતા, જીવરાજ મહેતા, એના સમયમાં શું શું થયું હતું, બરાબર છે. તો જીવરાજ મહેતાના સમય મિત્રો આપણને પહેલાં ખબર છે 1 એપ્રિલ 1963. યાદ એવું તમને કાંઈ? ગુજરાતના પંચાયતી રાજની શરૂઆત થઈ કોના સમયમાં? જીવરાજ મહેતાના સમયમાં. પછી જીવરાજ મહેતાના સમય મિત્રો GSFC, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન, બાજવામાં છે મિત્રો, બાજવા ખાતે આવેલ છે. એની સ્થાપના થઈ, બરાબર. GSFCની સ્થાપના કોના સમયમાં થઈ? જીવરાજ મહેતાના સમયમાં થઈ. પછી મિત્રો અંકલેશ્વરની અંદર તેલ ક્ષેત્ર છે જીવરાજ મહેતાના સમયમાં શોધાયું. અંકલેશ્વરની અંદર તેલ ક્ષેત્ર શોધાયું કોના સમયમાં? તો કે જીવરાજ મહેતાના સમયમાં, બરાબર છે. પછી વાત કરીએ તો કે પ્રાથમિક શિક્ષણ વિધેયક, યુનિવર્સિટી વિધેયક, ગણોદ્ધારા વિધેયક, આ બધા વિધેયકો છે કોના સમયમાં પસાર કરવામાં આવ્યા છે? જીવરાજ મહેતાના સમયમાં. લખી દઉં છું અહીંયા તમને. પ્રાથમિક શિક્ષણ વિધેયક, પ્રાથમિક શિક્ષણ વિધેયક. પછી યુનિવર્સિટી વિધેયક, યુનિવર્સિટી, એટલું જ લખું છું, વિધેયક. પછી ગણોદ્ધારા વિધેયક, ગણોદ્ધારા વિધેયક. આ બધા વિધેયક પસાર કોના સમયમાં થયા મિત્રો? તો કે જીવરાજ મહેતાના સમયમાં થયા. પછી હા મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોયલી રિફાઇનરીનું કામ છે એ કોના સમયમાં ચાલુ થયું હતું? તો મિત્રો કામ ચાલુ થયું હતું ખાલી, બરાબર છે. કામ છે એ શું થયું હતું મિત્રો? શરૂ થયું હતું કોયલી રિફાઇનરીનું. કોયલી
સોરી મિત્રો, લખવા મિસ્ટેક પડી છે, પૂછી નાખું છું. કોયલી રિફાઇનરી શરૂઆત, કોયલી રિફાઇનરીનું કામનું શરૂઆત તો કયા મુખ્યમંત્રીના સમયમાં થયું? જીવરાજ મહેતાના સમયમાં. બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલી વસ્તુ તમને ભૂલાવી જ ન જાય. જીવરાજ મહેતાને તમારે ખાસ 4 યાદ રાખવા છે. જીએસએફસીની સ્થાપના થઈ અંકલેશ્વરની અંદર. તેલ ક્ષેત્ર કોના સમયમાં શોધાયું? જીવરાજ મહેતાના સમયમાં. પંચાયતી રાજ છે એની સ્થાપના થઈ 1 એપ્રિલ 1963 જીવરાજ મહેતાના સમયમાં. પ્રાથમિક શિક્ષણ વિધેયક, યુનિવર્સિટી વિધેયક, ગણોદ્ધારા વિધેયક છે પસાર કરવામાં આવ્યું જીવરાજ મહેતાના સમયમાં. અને કોયલી રિફાઇનરીનું કામ છે મિત્રો શું કરાયું? ચાલુ કર્યું જીવરાજ મહેતાના સમયમાં. હવે મિત્રો બળવંતરાય મહેતાની વાત કરીએ. બધા મુખ્યમંત્રી લેવા છે, પણ તમે લઈ લેવાનો હોય લાઇનમાં. જે મને યાદ છે એ લઉં છો. બરાબર. તમને કાંઈક તમને આઈડિયા હોય તમને એક્સ્ટ્રા તો તમે કોમેન્ટ કરી શકો. તમે વાંચેલું હોય તમે કોમેન્ટ કરી શકો. બરાબર છે. આગળ વધીએ. પછી મિત્રો બળવંતરાય મહેતાની વાત કરીએ. બળવંતરાય વ છે અળવંતરાય મહેતા. બળવંતરાય મહેતા. બરાબર. બળવંતરાય મહેતાની વાત કરીએ મિત્રો, એના સમયમાં શું શું થયું? તો પહેલાં તો જુવારણ વીજ મથકની સ્થાપના. જુવારણ વીજ મથકની સ્થાપના કોના સમયમાં થઈ? તો કે બળવંતરાય મહેતાના સમયમાં થઈ. પછી મિત્રો જીઆઈડીસી, દરેક જિલ્લાની અંદર જીઆઈડીસીની સ્થાપના છે કોના સમયમાં થઈ? દરેક જિલ્લામાં જીઆઈડીસી એટલે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના છે દરેક જિલ્લામાં. કોના સમયમાં થઈ? બળવંતરાય મહેતાના સમયમાં થઈ. બરાબર. ખાસ યાદ રાખી લેજો. પછી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો કે ભાદર, શેત્રુંજી અને દાંતીવાડા યોજનાનો પાયો કોના સમયમાં નખાયો? ભાદર નદી, પછી મિત્રો શેત્રુંજય અને દાંતીવાડા. ભાદર, શેત્રુંજય અને દાંતીવાડા આ બધી યોજના છે મિત્રો. યોજનાનો પાયો છે કયા મુખ્યમંત્રીના સમયમાં નખાયો? યોજનાનો પાયો કયા મુખ્યમંત્રીના સમયમાં નખાયો? કે બળવંતરાય મહેતાના સમયમાં નખાયો. આમાં 3 વસ્તુ તમે યાદ રાખો. મને 3 વસ્તુ યાદ આવે છે. ધુવારણ વીજ મથકની સ્થાપના છે કોના સમયમાં થાય? બળવંતરાય મહેતાના સમયમાં. દરેક જિલ્લામાં જીઆઈડીસીની સ્થાપના કોના સમયમાં થાય? બળવંતરાય મહેતાના સમયમાં. ભાદર, શેત્રુંજય, દાંતીવાડા યોજનાનો મિત્રો પાયો છે કયા મુખ્યમંત્રીના સમયમાં નખાયો? બળવંતરાય મહેતાના સમયમાં નખાયો. યાદ રાખી લેજો. હવે વાત કરીએ મિત્રો હિતેન્દ્રભાઈ દેસાઈ. હમણાં ગાંધીનગર જિલ્લાની એના સમયમાં સ્થાપના થઈ. આપણે એ પણ જોઈ લઈએ સાથે. હિતેન્દ્રભાઈ દેસાઈ લખી નાખું છું પહેલાં ત્યાં પેન બદલી નાખું. હિતેન્દ્રભાઈ દેસાઈ. તો કે આના સમયમાં મિત્રો મુખ્યમંત્રી હતા એના સમયમાં શું શું થયું જોઈ લઈએ આપણે પહેલાં તો. બરાબર. હિતેન્દ્રભાઈ દેસાઈ પહેલાં તો ખાસ યાદ રાખો, દેવસ્થાન ઇનામ નાબૂદીનો કાયદો છે એ પસાર કરવામાં આવ્યો. કયા મુખ્યમંત્રીના સમયમાં? પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દેવસ્થાન ઇનામ નાબૂદીનો કાયદો. આટલી વસ્તુ યાદ રાખો. દેવસ્થાન ઇનામ નાબૂદીનો કાયદો પસાર થયો કયા મુખ્યમંત્રીના સમયમાં? હિતેન્દ્રભાઈ દેસાઈ. પછી મિત્રો ખાસ પારડી ઘાસિયા જમીનનો નિકાલ ઉકેલ આવ્યો. પારડી ઘાસિયા જમીન પારડી અંદર ઘાસિયા જમીન હતી એનો ઉકેલ છે કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો? હિતેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રી હતા એ સમયમાં પારડી ઘાસિયા જમીનનો છે ઉકેલ આવ્યો. હિતેન્દ્રભાઈ દેસાઈ ખાસ યાદ રાખી લેજો. પછી મિત્રો છે ગાંધીનગર જિલ્લો છે પાટનગર કહેવાય હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં, તે પણ તમને ખબર હોવી જોઈએ. પછી મિત્રો શહીદ સ્મારકના પ્રશ્નનો નિકાલ પણ આ સમયમાં આવ્યો. શહીદ સ્મારકના પ્રશ્ન નિકાલ. પછી મિત્રો શહીદ સ્મારક છે કઈ જગ્યાએ બનાવવું એના પ્રશ્નનો નિકાલ છે કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો છે? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં જ આવ્યો છે. પછી મેં તમને વાત કરી એમ અમદાવાદથી ગાંધીનગર પાટનગર ખસેડવામાં આવ્યું કયા મુખ્યમંત્રીના સમયમાં મિત્રો? હિતેન્દ્રભાઈ દેસાઈના. બરાબર છે. 1971ની અંદર છે આપણા ગુજરાતનું પાટનગર અમદાવાદથી છે ગાંધીનગર ખસેડવામાં આવ્યું 1971. ખાસ યાદ રાખી લેજો, એ પણ તમને ખબર હોવી જોઈએ. પછી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માધ્યમિક શિક્ષણ છે કોના સમયમાં મફત જાહેર કરવામાં આવ્યું? માધ્યમિક શિક્ષણ મફત જાહેર કર્યું. માધ્યમિક શિક્ષણ તફમ મફત બરાબર જાહેર થયું કોના સમયમાં?
હિતેન્દ્રભાઈ દેસાઈના સમય. પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હજી એક મિત્રો, આઈપીસીએલ છે એટલે કે ઇન્ડિયન પેટ્રોકેમિકલ લિમિટેડની સ્થાપના ક્યાં છે? વડોદરા ખાતે. કોના સમયમાં થઈ? ઇન્ડિયન પેટ્રોકેમિકલ લિમિટેડની સ્થાપના વડોદરાની અંદર છે. કોના સમયમાં થઈ? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં થઈ. આટલી વસ્તુ યાદ રાખો, બરાબર છે. જો પહેલી વાત, દેવસ્થાન નામના બધી કાયદો કોના સમયમાં પસાર થયો? હિતેન્દ્રભાઈ દેસાઈ. પારડી ઘાસિયા જમીનનો ઉકેલ કોના સમયમાં? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં. પછી વાત કરીએ તો કે શહીદ સ્મારકના પ્રશ્નો નિકાલ છે કોના સમયમાં? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં. માધ્યમિક શિક્ષણ મફત જાહેર કર્યું કોને કર્યું? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં. આઈપીસીએલ ની સ્થાપના છે વડોદરાની અંદર કોના સમયમાંથી? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં. અને મિત્રો એક ખાસ યાદ રાખો, અમદાવાદથી ગાંધીનગર પાટનગર છે ખસેડવામાં આવ્યું 1971ની અંદર. કોના સમયમાં? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં. હિતેન્દ્રભાઈ દેસાઈ વિશે તમે એટલું યાદ રાખજો. પછી આગળ વાત કરીએ બીજા મુખ્યમંત્રીની. પહેલાં ભૂસી નાખીએ છીએ એટલું આપણે. આ તમે લખતા જજો, બરાબર છે. લખશો ને તો કાંઈક યાદ રહેશે, બરાબર. લખશો નહીં ને તો પાછું ભૂલાઈ જશે. પછી મિત્રો માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના, એ આપણે આવે છે ઘનશ્યામભાઈ ઓઝા, મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા. ઘનશ્યામભાઈ ઓઝાના સમયમાં છે મિત્રો માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના. લખું છું અહીંયા, માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કોના સમયમાં થઈ? તો ઘનશ્યામ ઓઝાના સમયમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઈ. પછી મિત્રો હાઉસિંગ બોર્ડની રચના પણ એના સમયમાં થઈ, ઘનશ્યામ ઓઝાના સમયમાં. હાઉસિંગ બોર્ડ આ બોર્ડ આવે તો તમે સમજી જાઓ, ઘનશ્યામ ઓઝા જ હોય. માધ્યમિક શિક્ષણ બોર્ડ, હાઉસિંગ બોર્ડ. પછી મિત્રો આદિજાતિ વિકાસ કોર્પોરેશનની સ્થાપના, આદિજાતિ વિકાસ કોર્પોરેશનની મિત્રો સ્થાપના કોના સમયમાં થઈ? ઘનશ્યામ ઓઝાના સમયમાં, બરાબર છે. તો મિત્રો આટલું વસ્તુ આમાં યાદ રાખવાનું છે તમારે. માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના, હાઉસિંગ બોર્ડની રચના, આદિજાતિ વિકાસ કોર્પોરેશનની સ્થાપના કોના સમયમાં થઈ? ઘનશ્યામભાઈ ઓઝાના સમયમાં. એના પછી આપણે આગળ જોઈએ ચિમનભાઈ પટેલ, મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ. લખું છું અહીંયા ચિમનભાઈ પટેલ. મને યાદ આવે એટલે મને નવનિર્માણ આંદોલન યાદ આવે, એ પણ જોવાનું છે, સાથે જોઈ લે. ચિમનભાઈ પટેલ એના સમયમાં શું થયું હતું? તો કે કિમલોક શબ્દ તમે સાંભળ્યો હશે, ન સાંભળ્યો તો ખાસ યાદ રાખી લેજો. કિમલોકની સ્થાપના કોણે કરી? કિમલોકની સ્થાપના કોણે કરી? ચિમનભાઈ પટેલે કરી. કિમલોક એટલે શું? કિસાન મજદૂર લોકપક્ષ. ખાસ યાદ રાખી લેજો, લખી દઉં છું અહીંયા, કિસાન મજદૂર લોક પક્ષ. એટલે કયો મિત્રો? કિમલોપની સ્થાપના કોણે કરી? તો કે ચિમનભાઈ પટેલે કરી કિમલોપની સ્થાપના, બરાબર. અને મિત્રો વાત કરીએ તો સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી છે, સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી હોય તો એ કોણ છે? ચિમનભાઈ પટેલ છે, બરાબર છે. સૌથી નાની ઉંમરના, નાની વયના મુખ્યમંત્રી હોય તો કયા છે મિત્રો? ચિમનભાઈ પટેલ છે. અને મિત્રો હજી આપણે ભૂસી નાખું છું થોડુંક અહીંયા, આ લખી નાખજો તમે, બરાબર, પોઝ કરીને. ચિમનભાઈ પટેલની અંદર બીજી વાત કરીએ, નયા ગુજરાતનું સ્વપ્ન આપનાર, નયા ગુજરાતનું સ્વપ્ન જેને જોયેલું મિત્રો આપનાર કોણ છે મિત્રો? ચિમનભાઈ પટેલ છે. નયા ગુજરાત આવે એટલે ચિમનભાઈ પટેલ. નયા ગુજરાત સૂત્ર કોને આપ્યું? ચિમનભાઈ પટેલે. ભૂલાવવું જોઈએ નહીં. અને મિત્રો આ ચિમનભાઈ પટેલનું સમાધિ સ્થળને નર્મદા ઘાટ કહેવાય. શું કહેવાય છે? નર્મદા ઘાટ. ભૂલતા નહીં, બરાબર છે. કોના સમાધિ સ્થળને નર્મદા ઘાટ તરીકે ઓળખવામાં આવે છે? ચિમનભાઈ પટેલના સમાધિ સ્થળને નર્મદા ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો નવનિર્માણ આંદોલન જેના સમયમાં થયું હતું, બરાબર છે. નવનિર્માણ આંદોલન કોના સમયમાં થયું હતું? નવનિર્માણ આંદોલન કોના સમયમાં થયું હતું? ચિમનભાઈ પટેલના સમયમાં. મોંઘવારીના કારણે છે નવનિર્માણ આંદોલન થયું હતું, બરાબર છે, એ તમને ખબર હોવી જોઈએ. અને મિત્રો આ નવનિર્માણ શબ્દ આપ્યો કોને? પરીક્ષામાં એમ પણ પ્રશ્ન પૂછ્યા, નવનિર્માણ શબ્દ આપનાર કોણ છે? મિત્રો એ શબ્દ આપ્યો છે પુરુષોત્તમ માળવંકર. કોને આપ્યો છે? પરીક્ષામાં પૂછાય કામ થઈ જાય. પુરુષોત્તમ માવળંકરે છે મિત્રો એ નવનિર્માણ શબ્દ આપેલો છે. નવનિર્માણ આંદોલન છે કોના સમયમાં થયું? ચિમનભાઈ પટેલના સમયમાં થયું હતું. ખાસ યાદ રાખી લેજો.
પછી મુખ્યમંત્રી આવે છે મિત્રો બાબુભાઈ પટેલ, બાબુભાઈ જયેશભાઈ પટેલ, એની પર ચર્ચા કરેલી. બધા મુખ્યમંત્રી લીધા છે, બાકી હું કામ રાખવા એક કે, બરાબર છે. બાબુભાઈ પટેલ, તો કે બાબુભાઈ પટેલના સમયમાં શું શું થયું? તો પહેલેથી વાત કરી, બાબુભાઈ પટેલ છે ને પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી છે. લખી નાખો અહીં, બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હોય ને પ્રથમ મુખ્યમંત્રી, પ્રથમ સીએમ બિન કોંગ્રેસી હોય ને તો કોણ છે મિત્રો? બાબુભાઈ જયેશભાઈ પટેલ છે, બરાબર છે. પછી બાબુભાઈ જયેશભાઈ પટેલના સમયમાં છે અંત્યોદય યોજનાને શરૂ કરી હતી. અંત્યોદય યોજના કોના સમયમાં શરૂ થઈ હતી? બાબુભાઈ જયેશભાઈ પટેલના સમયમાં અંત્યોદય યોજના શરૂ થઈ હતી. અને બાબુભાઈ જયેશભાઈ પટેલ છે ને મિત્રો, એને તો એક મસ્ત મજાની વાત કરે છે, માતૃભાષામાં વહીવટ થવો છે. ગુજરાતનો જે વહીવટ થાય ને મિત્રો, માતૃભાષામાં વહીવટ થયો ભાર મૂક્યો. કોને? માતૃભાષામાં વહીવટનો ભાર, માતૃભાષામાં વહીવટનો ભાર મૂક્યો. કોણે મિત્રો? બાબુભાઈ જયેશભાઈ પટેલે. પછી મિત્રો ખાસ ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના કોના સમયમાં થઈ? ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના કોના સમયમાં થઈ? તો બાબુભાઈ જયેશભાઈ પટેલના સમયમાં ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના થઈ. પછી મિત્રો તમને ખબર હશે, આધુનિક શિક્ષણ વ્યવસ્થાનું માળખું છે એ 10+2+3 એટલે કે 10મું, પછી 12, 11, 12 અને મિત્રો પછી કોલેજ. આવું માળખું છે કોના સમયમાં બન્યું? બાબુભાઈ જયેશભાઈના સમયમાં બનેલું છે, બરાબર. મુખ્યમંત્રી બાબુભાઈ જયેશભાઈ પટેલના સમયમાં છે મિત્રો 10+2+3 આવું માળખું છે મિત્રો. શિક્ષણ વ્યવસ્થાનું માળખું છે કોના સમયમાં બન્યું? બાબુભાઈ જયેશભાઈ પટેલના સમયમાં બન્યું. પછી મિત્રો તમને ખબર હોય છે, મચ્છુ હોનારત છે એના સમયમાં જ થઈ. મચ્છુ હોનારત, મચ્છુ ડેમ તૂટ્યો એ, મચ્છુ હોનારત કોના સમયમાં થઈ? બાબુભાઈ જયેશભાઈ પટેલના સમયમાં થઈ. આટલી વસ્તુ યાદ આવે છે, એટલી વસ્તુ યાદ રાખો તમે. તો હાલો આપણે રિવિઝન કરી નાખીએ ફટકે બધું આપણે રિવિઝન કરી લઈએ. બાબુભાઈ જયેશભાઈ પટેલ છે મિત્રો બિન કોંગ્રેસી પ્રથમ મુખ્યમંત્રી છે, બરાબર છે. 10+3+2+3ની આ માળખું છે, શિક્ષણ માળખું. કોના સમયમાં? બાબુભાઈ જયેશભાઈ પટેલના સમયમાં આવ્યું. અંત્યોદય યોજના છે, કોણ લાવ્યું? બાબુભાઈ જયેશભાઈ પટેલ લાવ્યા છે. માતૃભાષામાં વહીવટનો ભાર કોણે મૂક્યો? બાબુભાઈ જયેશભાઈ પટેલે મૂક્યો. ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના કોના સમયમાં થઈ? બાબુભાઈ જયેશભાઈ પટેલના સમયમાં થઈ. મચ્છુ હોનારત છે એ કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ? બાબુભાઈ જયેશભાઈ પટેલના સમયમાં થઈ, બરાબર છે. બાબુભાઈ જયેશભાઈ પટેલ વિશે એટલું તમે યાદ રાખો. પછી હવે માધવસિંહ સોલંકી આવે છે. માધવસિંહ સોલંકી વિશે પણ માહિતી લઈ લઈએ આપણે પૂરેપૂરી. તો કે માધવસિંહ સોલંકી લખી નાખું છું પહેલાં, એમ માધવસિંહ સોલંકી. માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી છે એ મને યાદ આવે એટલે પહેલું જ મને મધ્યાહન ભોજન યોજના યાદ આવે. મધ્યાહન ભોજન યોજના, મધ્યાહન ભોજન યોજના. મધ્યાહન ભોજન યોજના કોણ લાવ્યું મિત્રો? માધવસિંહ સોલંકી લાવ્યા, બરાબર છે. માધવસિંહ સોલંકી. મિત્રો ગુજરાતના કયા મુખ્યમંત્રી એવા છે જે વિદેશ મંત્રી પદે રહી ચૂકેલા છે? વિદેશ મંત્રી પદે રહી ચૂકેલા છે. વિદેશ મંત્રી પદે રહી ચૂકેલા છે આવા મુખ્યમંત્રી ગુજરાતના છે. કયા છે? માધવસિંહ સોલંકી, બરાબર છે. મધ્યાહન ભોજન યોજના આવે તો માધવસિંહ સોલંકી. પછી મિત્રો ખાસ ખામ થિયરી આપનાર મુખ્યમંત્રી હોય કોણ છે? માધવસિંહ સોલંકી છે. પછી મિત્રો બિન સવર્ણીય મુખ્યમંત્રી છે. બિન સવર્ણીય મુખ્યમંત્રી કોણ છે મિત્રો? માધવસિંહ સોલંકી છે, બરાબર છે. પછી મિત્રો જીએનએફસી ની સ્થાપના છે કોના સમયમાં થઈ? તો જીએનએફસીની સ્થાપના છે મિત્રો માધવસિંહ સોલંકીના સમયમાં. આટલી વસ્તુ તમે યાદ રાખો, રિવિઝન કરી લઈએ ફટકે. તો કે માધવસિંહ સોલંકી મધ્યાહન ભોજન યોજના લાવ્યા. વિદેશ મંત્રી પદે રહી ચૂકેલા એકમાત્ર મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી છે. ખામ થિયરી આપી છે. બિન સવર્ણીય મુખ્યમંત્રી કોણ છે? માધવસિંહ સોલંકી છે. અને મિત્રો તમને એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછે પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી જણાવો ગુજરાતના, તો મિત્રો અમરસિંહ ચૌધરી, બરાબર છે. જીએનએફસીની સ્થાપના છે કે મુખ્યમંત્રીના સમયમાં થઈ? તો કે માધવસિંહ સોલંકીના સમયમાં થઈ. હવે મિત્રો મુખ્યમંત્રી પછી વાત કરી કુટુંબ પોથી. જો મિત્રો કુટુંબ પોથી પણ આપણે છે આ માધવસિંહ સોલંકી લાવેલા છે. કુટુંબ પોથીની શરૂઆત કરનાર મુખ્યમંત્રી કોણ છે? કુટુંબ પોથીની શરૂઆત કરનાર મુખ્યમંત્રી પણ કોણ છે? માધવસિંહ સોલંકી છે. કુટુંબ પોથી ખાસ યાદ રાખી લેજો.
પછી આગળ વાત કરીએ આપણે મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી, જે પ્રથમ છે આદિવાસી મુખ્યમંત્રી છે અમરસિંહ ચૌધરી. લખી નાખું છું અહીંયા અમરસિંહ ચૌધરી. અમરસિંહ ચૌધરી બરાબર, મુખ્યમંત્રી હતા આપણા ગુજરાતના અમરસિંહ ચૌધરી. એના સમયમાં મેં તમને વાત કરી પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી છે. અને મિત્રો એના સમયમાં ખાસ 100 જેટલી સિંચાઈ યોજનાને મંજૂરી મળી. જેટલી સિંચાઈ યોજનાને મંજૂરી મળી હોય કોના સમયમાં મળી છે? અમરસિંહ ચૌધરીના સમયમાં મળી છે. હવે મિત્રો એના પછી મુખ્યમંત્રી આવે છે આપણે કેશુભાઈ પટેલ. કેશુભાઈ પટેલના સમયમાં શું શું છું? તો ગોકુળગામ યોજના કોના સમયમાં આવી હતી? કેશુભાઈ પટેલના સમયમાં આવી હતી. બરાબર છે. તો આટલી વસ્તુ યાદ આવે છે. હવે આપણે આગળ વધીએ, આપણા પ્રશ્નો તરફ વહી આવી પાછા. ઘણી વસ્તુ આપણે રિવિઝન કરી છે આજે. આ એક ગુજરાતનો આપણે એક જિલ્લો આપણે હતા મિત્રો અહીં, એમાંથી કેટલું આપણે વસ્તુ રિવિઝન કર્યું તમે જોઈ શકો છો. ગુજરાત રાજ્યની સ્થાપના 18મો જિલ્લો આપણે જોતા હતા, એમાંથી આપણે ઘણી વસ્તુ રિવિઝન કરી નાખી છે. હવે આપણે આગળ વધીએ, એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ગુજરાતનું સૌથી મોટું બંદર પંડિત દીનદયાળ ઉપાધ્યાય બંદર એટલે કંડલા બંદર ગુજરાતનું સૌથી મોટું બંદર છે. મોઢેરાનું સૂર્ય મંદિર સ્થાપના કોને કરી? ભીમદેવ પ્રથમે કરેલી છે, ખાસ યાદ રાખી લેજો. અને સોલંકી વંશમાં સૌથી વધારે શાસન કરનાર હોય ને તો ભીમદેવ બીજો છે. 64 વર્ષ સુધી સોલંકી કાળની અંદર શાસન કર્યું ભીમદેવ બીજાએ. બરાબર છે. અને આ મિત્રો ભીમદેવ પ્રથમ છે, અને મિત્રો મોઢેરા સૂર્ય મંદિરની સ્થાપના કરેલ છે, સ્થાપક છે. ગુજરાત સાહિત્ય પરિષદના સ્થાપક કોણ છે? રણજીતરામ વાવભાઈ મહેતા. ગુજરાત સાહિત્ય પરિષદ એની સ્થાપના થઈ હતી 1905માં. પ ઉપરથી પરિષદ યાદ રહેવું જોઈએ. 1905 રણજીતરામ મહેતાએ સ્થાપના કરી છે. પાટણ જિલ્લાની રચના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ? તો કેશુભાઈ પટેલના સમયે પાટણ જિલ્લાની સ્થાપના છે 2000ની અંદર. બરાબર છે. વલસાડ જિલ્લાની રચના કયા વર્ષમાં થઈ? તો વલસાડ જિલ્લાની રચના છે મિત્રો 1966. હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં વલસાડ જિલ્લાની રચના થઈ. બરાબર. આગળ વધીએ એના પછીના પ્રશ્નોની. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયો છે? તો વઘઈ ડાંગ ખાતે આવેલો છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ ખાતે છે. ગુજરાતનો સૌથી મોટો મહેલ છે લક્ષ્મી વિલાસ પેલેસ. મિત્રો જે ન આવડતું હોય ખાસ લખજો. બરાબર છે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ખાસ કરી લેજો. આવી રીતે ફ્રીમાં વિડીયો મળતો હોય તો સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ ખાસ કરજો વિડીયો ગમતો હોય. બરાબર. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે? સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. બરાબર. ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી છે. બરાબર. આગળ વધીએ. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગિરનાર છે. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કે તો ગોરખનાથ છે. પાલિતાણામાં કુલ કેટલા દેરાસર આવેલ છે? 863 દેરાસરો પાલિતાણા અંદર આવેલ છે. બરાબર. યાદ રાખી લેજો. ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર ક્યારે યોજાયું? ખાસ યાદ રાખો 18 ઓગસ્ટ 1960માં ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર યોજાયું. ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી હોય તો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ છે, અને મોરારજી દેસાઈ 1991માં ભારત રત્ન મળ્યા હતા. ખાસ યાદ બંનેને, સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ. સરદાર વલ્લભભાઈ પટેલે કીધેલું છે કે વસ્તુ ખાબોચિયામાં રહેવામાં સાર નથી, દરિયો બનવું પડશે. આવું કોને કીધેલ છે? સરદાર વલ્લભભાઈ પટેલે. આગળ વધીએ. ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ છે? ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ છે હંસાબેન મહેતા. કોણ છે? હંસાબેન મહેતા. મિત્રો જીવરાજ મહેતાના પત્ની છે. બરાબર. હંસાબેન મહેતા યાદ રાખી લેજો, પણ ખબર હોવી જોઈએ. ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ છે. ગુજરાતની પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં આવેલી છે? પાટણ ખાતે 1923માં જેની સ્થાપના થઈ હતી. પરંતુ તમને એમ કે આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલ છે? યુનિવર્સિટી તો યુનિવર્સિટી મિત્રો આવેલ છે જામનગર. ક્યાં આવેલ છે? જામનગર. જેની સ્થાપના મિત્રો 1967માં થઈ. ક્યારે થઈ? 1967. તો મિત્રો આવું યાદ હોય ને તો ખબર ઘણી વખત ડખો થઈ જાય. આયુર્વેદ કોલેજ અને આયુર્વેદ યુનિવર્સિટી. તો મિત્રો કોલેજ કે તો પાટણમાં આવેલ છે, 1923માં સ્થાપના થઈ હતી. અને યુનિવર્સિટી કહે તો જામનગરની અંદર આવેલ છે, 1967માં જેની સ્થાપના થઈ હતી. બરાબર. યાદ રહેવું જોઈએ આવી રીતનું બધું. આગળ વધીએ. પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક વિજેતા કોણ છે? ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. ફાધરનું નામ કાલિદાસ છે. 1928માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો ઝવેરચંદ મેઘાણીને. યાદ રાખી લેજો. ચંદીગઢ કયા હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? પહેલાં તો પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢ છે. એટલે ચંદીગઢ છે એની અંદર બંને પંજાબ અને હરિયાણા બંને હાઈકોર્ટ કાર્યક્ષેત્રમાં છે. ક્યાં જવું પડશે? અને ચંદીગઢ જવું પડશે. ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હમણાં આપણે જોઈ લીધું કોણ આવશે? બાબુભાઈ પટેલ. પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી છે બાબુભાઈ જયેશભાઈ પટેલ. ન જોયું તો યાદ રાખી લેજો. પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ છે? બાબુભાઈ જયેશભાઈ પટેલ. આપણે જોઈએ તો બિન સવર્ણી મુખ્યમંત્રી કોણ છે? માધવસિંહ સોલંકી. બરાબર છે. બિન સવર્ણી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી. આગળ વધીએ. સૌથી નાની વયના મુખ્યમંત્રી કોણ આવશે? ચિમનભાઈ પટેલ.
એના પછીના પ્રશ્નની વાત કરીએ એ પહેલાં મિત્રો એક જાહેરાત, વિડીયો પોઝ કરીને તમે જાહેરાત વાંચી શકો. જેને પણ PDF વિદ્યાર્થી મિત્રોને લેવું હોય એ મિત્રો પાર્ટ છે 1 થી તે 51 પાર્ટ તમને મળી જશે, બરાબર છે. એનું સોલ્યુશન છે મિત્રો, ગણિતનું સોલ્યુશન તમારે છે વિડીયોમાં જોવાનું રહેશે. અને મિત્રો આ PDF આપવાનો ઉદ્દેશ છે રિવિઝન, મહેનત વિદ્યાર્થી રિવિઝન કરી શકે એ માટે PDF આપવામાં આવે છે. આગળ વધીએ. અંત્યોદય યોજના છે કયા મુખ્યમંત્રીના સમયમાં આવી? હમણાં આપણે વાત કરી હતી બાબા જયેશભાઈ પટેલ. જો બધું આપણે જોઈ લીધું મિત્રો, જોયું? આ બધું મોઢે હોય ને ફટકે યાદ આવે, બરાબર છે. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? તો પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ છે મિત્રો હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ. શું છે? હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ છે, હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ, બરાબર. એના પછી ખાવાના મીઠાનું રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ. ખાવાના મીઠાનું રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ. એના પછી એસિડ વર્ષાનો મુખ્ય ઘટક, એસિડ વર્ષાના મુખ્ય ઘટક છે મિત્રો સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. ખાસ યાદ રાખી લેજો, એસિડ વર્ષાના મુખ્ય ઘટક કયા છે? સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. પછી એમેઝોનનું વડમથક કયું છે? એમેઝોનનું મિત્રો આ સ્પેશિયલ આપણે હેડક્વાર્ટરનો સ્પેશિયલ આપણે વિડીયો બનાવશું, જે તમારે છે પરીક્ષામાં પૂછે વાંધો આવે નહીં. તો એમેઝોનનું વડુમથક છે વોશિંગ્ટન DC છે. કયું છે? વોશિંગ્ટન ક્યાં આવેલું છે? તો કે અમેરિકાની મિત્રો રાજધાની પૂછે, પાટનગર પૂછે તો વોશિંગ્ટન DC છે, બરાબર છે. આગળ વધીએ. એના પછીના પ્રશ્નની અંદર વાત કરીએ આપણે. ભારતના પ્રથમ ઉંમર આધારિત સ્ત્રી પુરુષની ગણતરી કયા વર્ષમાં થઈ? મિત્રો ઉંમર આધારિત સ્ત્રી પુરુષની ગણતરી છે 1961માંથી. ક્યારે થઈ? 1961માં. સમાજશાસ્ત્રના પિતા કોણ છે? અગસ્ત કોમ્ત છે. સમાજશાસ્ત્રના પિતા અગસ્ત કોમ્ત, ખાસ યાદ રાખજો. સ્થાનિક સ્વરાજના પિતા પૂછે તો લોર્ડ રિપન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્થાનિક સ્વરાજના પિતા કોણ છે? લોર્ડ રિપન છે. હરિઓમ આશ્રમના સ્થાપક પૂજ્યશ્રી મોટા. કોણ છે મિત્રો? હરિઓમ આશ્રમના સ્થાપક છે પૂજ્યશ્રી મોટા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સ્થાપક તો તમને ખબર જ છે ધીરુભાઈ અંબાણી છે. એના પછી આગળ વધીએ. મિત્રો તમે જોઈ શકો છો કોશિશ હજાર કરીએ પર કોશિશ કા તરીકા હર બાર નયા ઢૂંઢિયા. ઘણા વિદ્યાર્થી કહેતા હોય મને યાદ રહેતું નથી, આવી ઘણા કોમેન્ટ કરતા હોય છે અને પર્સનલ પણ કહેતા હોય છે. યાદ રહેવા માટે હું તમને એક વસ્તુ ટૂંકો કહું છું, મેં ખુદ અનુભવેલું છે. તમારી યાદશક્તિ વધારી હોય ને મિત્રો, યાદશક્તિ વધારી હોય તમારે, તો તમારે શું કરવાનું છે? સવારે જાગવાનું છે, બ્રશ કરીને એક તુલસીનું પાન ખાવાનું છે. જો મિત્રો જેના શરીરમાં ગરમી છે ને નથી ખાવાનું, બાકી બધા છે આ પ્રયોગ કરી શકે છે. એક તુલસીનું પાન લેવાનું છે, ખાવાનું છે તમારે સવારે નૈણા કોઠે. એક જ ખાવાનું છે, 2 નહીં 3 નહીં, એક તુલસીનું પાન ખાવાનું છે. પછી મિત્રો તમારે છે કપાલભાતી પ્રાણાયામ કરવાના છે. ભ્રામરી પ્રાણાયામ જેને કહેવાય છે, કપાલભાતી કરવાની છે. અને યોગાસન થોડાક કરજો, યોગ, બરાબર. પ્રાણાયામ કરશો તમે જુઓ, તમે ખાલી 10 દિવસ જુઓ, તમે 11મા દિવસે તમે વાંચો, તમે 100% ફેર પડશે ને તાત્કાલિક રિઝલ્ટ મળશે. કેમ કે મગજની અંદર જે ઓક્સિજન પહોંચવું જોઈએ એ ઓક્સિજન ન પહોંચવાને કારણે છે આપણી યાદશક્તિ છે એ મંદ થતી જાય છે, બરાબર છે. તો પ્રાણાયામ કરશો અને સાથે તુલસીનું એક પાન ખાશો, 100% તમને છે સ્મરણ શક્તિની અંદર ફાયદો થશે અને થશે. એટલે આપણે છે ગમે ત્યારે વાંચીએ ત્યારે એની અંદર અલગ અલગ આપણે પ્રયોગ કરવો છે. કઈ રીતે આપણને યાદ રહે છે આપણે જ જોવાનું છે, બરાબર છે. આગળ વધીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. કાંકરિયા તળાવના સ્થાપક કોણ છે? સુલતાન કુતબુદ્દીન અહેમદ શાહ. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય સુરખાબ નગર અભયારણ્ય કચ્છની અંદર આવેલ છે. ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય કહે તો પોરબંદર પક્ષી અભયારણ્ય સૌથી નાનું અભયારણ્ય છે, બરાબર. એના પછી વાત કરીએ આપણે તો બાલારામ રીંછ અભયારણ્ય ક્યાં આવેલ છે? બનાસકાંઠા ખાતે આવેલ છે. સુરપાણેશ્વર રીંછ અભયારણ્ય ક્યાં છે? નર્મદા ખાતે છે. ડેડિયાપાડા નર્મદા, બરડીપાડા ડાંગ. યાદ રાખી લેજો, ડેડિયાપાડા અભયારણ્ય ક્યાં છે? નર્મદામાં છે. બરડીપાડા ડાંગમાં છે. અને જલદાપાડા અભયારણ્ય કે તો પશ્ચિમ બંગાળની અંદર છે. જલદાપાડા કે તો પશ્ચિમ બંગાળની અંદર, બરાબર છે. એ પણ યાદ રહેવું જોઈએ તમને. આગળ વધીએ. રતનમહાલ રીંછ અભયારણ્ય. મિત્રો આ અભયારણ્યનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવેલ છે ગુજરાત અને ભારતમાં, તે ખાસ જોઈ લેવા. વિશ્વાસ સિરીઝ કરે છે અને ખબર જ છે. ક્યાં આવેલ છે રતનમહાલ અભયારણ્ય? દાહોદમાં આવેલ છે. કઈ નદી પિતૃશ્રાદ્ધ માટે જાણીતી છે? તો નર્મદા નદી પિતૃશ્રાદ્ધ માટે. અને માતૃશ્રાદ્ધ માટે કઈ નદી છે? સરસ્વતી નદી. પહેલાં તો માતૃશ્રાદ્ધ માટે છે સિદ્ધપુર પાટણની અંદર છે, અને પિતૃશ્રાદ્ધ માટે નર્મદા છે એ મિત્રો છે ચાંદોદ ખાતે, બરાબર છે. ખાસ યાદ રાખો, પિતૃશ્રાદ્ધ માટે ચાંદોદ નર્મદા નદી આવશે. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે, ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે બનાસ. અને બનાસ નદીનું જૂનું નામ પરણાશા છે. કયું છે? પરણાશા. તો આ બધું વાંચેલું હોય ને તો વસ્તુ ઓટોમેટિક યાદ આવે, બરાબર છે. તમારું જે ગહન રીડિંગ હોય ને તો યાદ આવે. એમને 7 પરીક્ષા નથી પાસ કરી મિત્રો. કેટલી? 7 પરીક્ષા, 7 ઓર્ડર છે મારી આગળ. કેટલા? તો એ પરીક્ષા પાસ કરવા માટે તમારું એવું ગહન વાંચન હોવું જોઈએ અને વારે ઘડે રિવિઝન. આ ઘણી વખત શું થાય, રતનમહાલ રીંછ અભયારણ્ય આ તો મને આવડે છે, આ હું જોઉં.
અત્યાર સુધીમાં હું કોઈ દી એમ નથી બોલ્યો મને આવડે છે, આવો શબ્દ મેં નથી વાપર્યો. કારણ કે કોઈ દિવસ શિક્ષક છે ને, શિક્ષક પણ હંમેશા શીખતો જ રહે છે, બરાબર છે. કોઈને કાંઈ આવડતું નથી. પહેલી વાત તો બધા છે અધૂરા જ છે. આ પરિવર્તનશીલ બધું છે. આજ તમે ધારો કે કરંટ છે, તમે કરંટ ધારો કે આજ અત્યારે મુખ્યમંત્રી તમે વાંચ્યા હોય, ધારો કે ગુજરાતના મુખ્યમંત્રી ધારો કે આ છે, ભારતના વડાપ્રધાન ધારો કે આ છે, તો તમે જુઓ પરિવર્તનશીલ છે. હવે તમે 1 વર્ષ પછી જુઓ તો બદલાઈ ગયા છે, 2 વર્ષ પછી જુઓ તો બદલાઈ ગયા છે, એટલે તમે જોઈ શકો છો. પરંતુ ઇતિહાસ છે બદલાતો નથી. તો ઘણી વખત એવી વસ્તુ આપણે યાદ રાખી લેવાની છે, ભૂલાવવું જોઈએ નહીં, બરાબર છે. આગળ વધીએ. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને લાંબી નદી કઈ છે? સૌરાષ્ટ્રની સૌથી મોટી અને લાંબી નદી છે ભાદર નદી છે. કઈ છે? ભાદર નદી છે. આગળ વધીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. કડાણા યોજના કઈ નદી પર છે? કડાણા યોજના મિત્રો મહી નદી પર છે. ગુજરાતના બગીચા તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? ગુજરાતનો બગીચો એટલે મધ્ય ગુજરાત, યાદ રાખી લેજો. ડેરીનો પણ સ્પેશિયલ વિડીયો બનાવેલો છે આપણે. ચલાણા ડેરી ક્યાં આવેલ છે? અમરેલીમાં આવેલ છે. બીડી બનાવવા કયા પાનનો ઉપયોગ થાય? બીડી બનાવવું તો ટીમરૂના પાનનો ઉપયોગ થાય. કયા પાનનો ઉપયોગ થાય? ટીમરૂના પાનનો ઉપયોગ થાય બીડી બનાવવા. દિવાસળી બનાવવા માટે શાનું લાકડું જોઈએ? દિવાસળી બનાવવા માટે મિત્રો શિમળાનું લાકડું હોય તો દિવાસળી બને. અને મિત્રો હોડી બનાવવા છે એ સુંદરીનું વૃક્ષ હોય ને એનો ઝાડમાંથી હોડી બને, બરાબર છે. આગળ વધીએ. પીપાવો બંદર કઈ નદીના મુખ પર આવેલ છે? પોર્ટ વિક્ટર બંદર એટલે પીપાવો બંદર ઝોલાપુરી નદી પણ મુખ પર આવેલ છે. ઝોલાપુરી નદી યાદ રાખી લેજો. કંડલા બંદરનું ખાતમુહૂર્ત કયા વર્ષમાં થયું? તો કંડલા બંદરનું ખાતમુહૂર્ત છે 1952માં થયું. અને એનું કામ ક્યારે શરૂ થયું? 1954માં કામ ચાલુ થયું. અને કંડલા બંદરનું ખાતમુહૂર્ત કોના હસ્તે થયું? જવાહરલાલ નહેરુના હસ્તે થયું. ખાસ યાદ રાખજો, જવાહરલાલ નહેરુ 1952. વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવાય છે? 2 થી 9 ઓક્ટોબર છે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવાય છે. જો ઓક્ટોબર મહિનો આવે અને આપણે પરીક્ષામાં પૂછી નાખે તો આપણે 1 માર્ક પાકો થઈ જાય. વન્ય પ્રાણી સપ્તાહ 2 થી 9 ઓક્ટોબર. આગળ વધીએ. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ? ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના 1982માં થઈ. ક્યારે થઈ? 1982. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. જો મિત્રો તમારી માટે આટલી મહેનત કરતો હોય ને તો વિડીયો જરૂર શેર કરજો, બરાબર છે. આગળ વધીએ. વિશ્વ વન્ય જીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે? વિશ્વ વન્ય જીવ દિવસ 4 ઓક્ટોબર. વન્ય જીવ દિવસ જો ખાસ યાદ રાખો. વન્ય પ્રાણી દિવસ કે ને પ્રાણી દિવસ તો 2 ઓક્ટોબર આવશે. બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બંને. વન્ય જીવ દિવસ કહે તો 4 ઓક્ટોબર, વન્ય પ્રાણી દિવસ કહે તો 2 ઓક્ટોબર. ખાસ યાદ રાખી લેજો. સમયનો પ્રમાણભૂત એકમ કયો છે? સેકન્ડ છે. લંબાઈનો પ્રમાણભૂત એકમ મીટર છે. ગુરુત્વાકર્ષણ બળના શોધક કોણ છે? ન્યૂટન છે. સફરજન પીડ્યું તો ખબર પડી. આપણે આખા પડી જાય તો ખબર ન પડતી. આમાં અત્યારે એવું છે બધું. સફરજન પડે તો એ ખબર પડી જાય કે આમાં કાંઈક ડખો હશે એમ. કુછ તો ગડબડ હે દયા, કુછ તો ગડબડ હે. ને આપણને તો આપણે આખા કૂવામાં પડી જાય તો આપણને ખબર નથી પડતી કે અંદર પાણી છે એમ. કોઈક ઝાડવે સડાય એટલે સડી જ જાય, બરાબર છે. એવું ન કરતા. આગળ વધીએ. ચુંબકની શોધ કયા દેશમાં થઈ? ચુંબકની શોધ મિત્રો છે ગ્રીસ દેશમાંથી. ખાસ યાદ રાખી લેજો. પીપીએમનું પૂરું નામ પાર્ટ પ્રતિ મિલિયન. ખાસ યાદ રાખી લેજો. પાર્ટ પ્રતિ મિલિયન. ટીડીએસ ટોટલ ડિઝોલ્વ સોલિડ ફૂલ ફોર્મ છે. આરોનું પૂરું નામ રિવર્સ ઓસ્મોસિસ છે. રિવર્સ ઓસ્મોસિસ આરો. વાસ્મોનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ તમે ફૂલ ફોર્મ કદાચ ન કરો તો ચાલશે, બરાબર છે. પણ યાદ રહી જાય તો રાખી લેવાનું. પીપીએમ પાર્ટ પ્રતિ મિલિયન. ટીડીએસ ટોટલ ડિઝોલ્વ સોલિડ. આરઓ રિવર્સ ઓસ્મોસિસ. વાસ્મો વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આગળ વધીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી. ગાંધીજીનું જન્મ સ્થળ કયું છે? પોરબંદર. આવું તો આવડે જ ને ગાંધીજીનું જન્મ સ્થળ, બરાબર છે. આવું તો આવડે. ઈ જ વાંધો છે. બધું આવડે જ છે તમને, વાંધો જ ત્યાં છે. એક પ્રશ્ન કોઈ પૂછવાનો એટલે આપણને આવડી જાય એટલે આપણે બધું આવડે, પણ પરીક્ષામાં જ નથી આવડતું. વાંધો એ છે, સમજે. સૌપ્રથમ અર્જુન એવોર્ડ અર્જુન એવોર્ડ પુરસ્કાર મેળવનાર ગુજરાતી કોણ છે? સુધીર પરબ. અને અર્જુન એવોર્ડની શરૂઆત ક્યારેથી આપવાની? 1961. ક્યારે? દ્રોણાચાર્ય એવોર્ડ આપવાની શરૂઆત ક્યારે થઈ? 1985. આવું યાદ રહેવું છે, બરાબર છે. આગળ વધીએ. ગુજરાતનું કયું શહેર ગ્રીન સિટી તરીકે ઓળખાય છે? ગાંધીનગર ગ્રીન સિટી. સૂર્યપ્રકાશથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ હોય તે ગુજરાતનું કયું છે? મેથાણ ગામ છે. સૂર્યપ્રકાશથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ હોય તે છે મેથાણ. એના પછી ગુજરાતના સૌપ્રથમ લોકાયુક્ત
ડી.એચ. શુક્લ. ખાસ યાદ રાખો, ગુજરાતના સૌપ્રથમ લોકાયુક્ત ડી.એચ. શુક્લ છે. ગુજરાત કયા દેશ સાથે સરહદ ધરાવે છે? તો પાકિસ્તાન સાથે. બરાબર. પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? સંજાણ બંદરે ઉતર્યા હતા. નવનિર્માણ આંદોલન કયા વર્ષમાં થયું? 1974માં. કોના સમયમાં? ચિમનભાઈ પટેલના સમયમાં. નવનિર્માણ આંદોલન. નવનિર્માણ શબ્દ કોણે આપ્યો? પુરુષોત્તમ માળવંકર. બરાબર, હમણાં વાત કરીએ આપણે. શકારી ઉપનામ કોનું છે? વિક્રમાદિત્ય. શકારી ઉપનામ કોનું છે? વિક્રમાદિત્ય. એના પછી એકાંગવીર ભીમદેવ બીજો. એકાંગવીર ઉપનામ કોનું છે? ભીમદેવ બીજો. સિદ્ધ ચક્રવર્તી ઉપનામ કોનું છે? સિદ્ધરાજ જયસિંહ. ભારતના બિસ્માર્ક એટલે કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ. ડુંગળી ચોર મોહનલાલ પંડ્યા. આપણે ડુંગળી ચોર મોહનલાલ પંડ્યા આખા સત્યાગ્રહ, બધા સત્યાગ્રહ જોયા હતા લાઇનમાં. તમને યાદ હોય તો વિશ્વાસ સિરીઝની અંદર. અત્યારે આપણે બહુ ચર્ચા કરતા નથી. કર્ણદેવ પ્રથમના પત્નીનું નામ જણાવો. કર્ણદેવ પ્રથમના પત્ની કોણ છે? મિનળ દેવી. કોણ છે? ઉર્ફે મૈંડલા દેવી. કર્ણાટકમાં ચંદ્રપુર નિવાસી રાજા જયકેશીની દીકરી એટલે કોણ? મિનળ દેવી. કર્ણદેવના પત્ની છે. બરાબર છે. આગળ વધીએ. સિદ્ધરાજ જયસિંહના પિતાનું નામ કોણ છે? કર્ણદેવ પ્રથમ. માતા કોણ હોય? મિનળ દેવી. બરાબર છે. સોલંકી વંશની સ્થાપના 942. સોલંકી વંશનો સમયગાળો કયો તો? 942 થી 1244 છે. કેટલો? 942 થી 1244 સોલંકી વંશનો સમયગાળો છે. આગળ વધીએ. સોલંકી વંશની રાજધાની કઈ હતી? અણહિલવાડ પાટણ સોલંકી વંશની રાજધાની હતી. લોથલની શોધ કયા વર્ષમાં થઈ? લોથલની શોધ થઈ હતી મિત્રો 1954માં. લોથલ વિશે છે, ધોળાવીરા વિશે છે, બધી જ આપણે ચર્ચા કરેલી છે. અત્યારે કરતા નથી કેમ કે ઘણી બધી આજના વિડીયોમાં ચર્ચા થઈ ગઈ છે. વિશ્વાસ સિરીઝની અંદર વારે આપણે રિવિઝન કરાવીએ છીએ. આગળ વધીએ. બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ છે? ગૌતમ બુદ્ધ છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક છે. પારસી ધર્મના સ્થાપક છે ઝરથુસ્ત છે. જૈન ધર્મના સ્થાપક મહાવીર સ્વામી છે. બરાબર. જૈન ધર્મના મહાવીર સ્વામી છે 24મા તીર્થકર છે. કોણ છે? મહાવીર સ્વામી છે. કેટલામાં તીર્થકર છે? 24મા પ્રથમ તીર્થકર કે જૈન ધર્મના? તો ઋષભદેવ આદિનાથ છે. બરાબર. ઇસ્લામ ધર્મના સ્થાપક કોણ છે? મોહમ્મદ પૈગંબર છે. આગળ વધીએ. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કે ઈસુ ખ્રિસ્ત છે. ગુજરાતમાં મુગલ સત્તાના સ્થાપક અકબર છે. 1572માં ગુજરાતમાં મુગલ સત્તાની સ્થાપના કરી. કોણે? અકબરે. ગુજરાતના પારસીઓ કોના સમયમાં આવ્યા હતા? ગુજરાતમાં પારસીઓ છે ચાવડા વંશના સમયમાં આવ્યા હતા. ગુજરાતને હિન્દનું આભૂષણ કોને કીધું? ગુજરાતને હિન્દનું આભૂષણ ઔરંગઝેબે કીધું. કોણે કીધું છે? ગુજરાતને હિન્દનું આભૂષણ કોને કીધું? ઔરંગઝેબે કીધું છે. આગળ વધી. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ચાવડા વંશની રાજધાની કઈ છે? તો ચાવડા વંશની રાજધાની છે પંચાસર છે. શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે? કુરાનમાં ક્યાં પેગમ્બરની સહી નથી? આવું કોને કીધું? ચલન માત્રીએ કીધું. શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે? કુરાનમાં ક્યાં પેગમ્બરની સહી નથી? આવું કીધું છે મિત્રો ચલન માત્રીએ. કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળીને પડ્યા જિંદગીના મોજા. થોડા નથી પૈસા પાસે, થોડી નથી નોટ, એમાં તે વળી શી બગડી ગયું? એમાં તે વળી શી ખોટ? ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. આ મિત્રો કોને કીધેલું છે? તો આ કીધેલું છે મિત્રો મકરંદ દવે. કોને કીધેલું છે? મકરંદ વજયશંકર દવે. ફાધરનું નામ શું છે? વજયશંકર છે. યાદ રાખી લેજો. અમેરે સુકુરૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર. આવું કોને કીધેલું છે? મકરંદ દવે. ખાસ યાદ રાખી લેજો. આ નભ ઝૂક્યું તે કાંજી, ચાંદની તે રાધા. આવું છે મિત્રો પ્રિયકાંત મણિયાર. પ્રિયકાંત મણિયારનો મિત્રો છે એ વ્યવસાય છે ચૂડી બનાવવાનો હતો. કેવો હતો? ચૂડી બનાવવાનો. બરાબર, યાદ રાખી લેજો પ્રિયકાંત મણિયાર. એના પછી પ્રશ્નની વાત કરીએ મિત્રો. આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. મિત્રો તમે અત્યારે જોઈ શકો છો અહીંયા 12:11. હવે મિત્રો આ વિડીયો હું એડિટિંગ કરીશ. સમય તમે જોઈ શકો છો કેટલો છે? 12:11થી વિડીયોનું એડિટિંગ કરીશ 1 કે 1:30 વાગી જશે મિત્રો. ત્યારે તમે સવારે 8 વાગે છે વિડીયો જોઈ શકશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.